નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો આપણે આ વિડીયો નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છીએ એક પાછા નવા વિડીયોમાં। તો આપણે આ જાણીશું કે 2025માં કઈ નવી યોજના આવવાની છે। ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી મનો સરસ્વતી યોજના, કુલ 400 કરોડની જોગવાઈ। ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 10,000ની સહાય। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000ની સહાય। ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ લાભ મળશે। તો આગળ વાત કરીએ મિત્રો, એક બીજી યોજના પણ અમલમાં આવી છે, તો આપણે તે યોજના વિશે જાણીશું। કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે મનોલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો। તેમાં કુલ 1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય, ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે। ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50,000ની સહાય, વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને મળશે આ બધો લાભ। સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને મળશે આ લાભ। તો આગળ વાત કરીએ તો મિત્રો, આપણે હજી એક યોજના વિશે જાણીશું। સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, સ્વસ્થ ગુજરાત મનુશ્રી યોજના। મનુશ્રી યોજનામાં કુલ 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો। ગર્ભ ધરાવતી માતાને પ્રસૂતિ પહેલા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માતા 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો। આગળ વાત કરીશું, જાણીશું કે મહિલા અને બાળક વિકાસ 6,885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, આપણે જાણીશું કે આપણું બજેટ કેટલું છે। તો મિત્રો, આપણું બજેટ કુલ કેટલું છે તે જાણીશું આપણે। આપણા બજેટનું કદ છે 3,32,465 કરોડનું બજેટ છે મિત્રો। તો મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। જય માતાજી મિત્રો।